અને જ્યારે એ પોતે પણ નારાજ અનામતનો કેમ વિરોધ છે? કરતા હોય. આપ કહો છો કે અનામતના મુદ્દે હાર્દિક પટેલ પાટીદારો નારાજ હોવા જોઈએ, પણ ઓબીસી ને એસસી ની વાત કરો છો તો દલિતોની વાત કરો છો, કેમ નારાજ છે? એક બાજુ હાર્દિક પટેલ એ પટેલ સમાજ માટે આંદોલન કરે છે અનામત માંગવા માટે, અને બીજી બાજુ એ અનામતનો વિરોધ પણ કરી રહ્યો છે. મેં ઘણી આઠવલે સાહેબોને અમારી પાર્ટી તો હંમેશા એ માંગી રહી છે કે જે દેશની અંદર 50% આપણે અનામત આપેલી છે, એ 50% અનામત ને છોડી કરીને એને હાથ લગાવ્યા વગર જે બાકીના સવર્ણ સમાજના લોકો છે એની અંદર પણ આર્થિક રીતે પછાત કોમના ગરીબ લોકો હોય છે, એવા લોકોને અલગથી જો 15 કે 20% અનામત આપવામાં આવે તો એની અંદર અમારો કોઈ વાંધો નથી. બરાબર. પણ એમ છતાં પણ એ ઓબીસી જે 27% ખરેખર એમની વસ્તુ 54% છે, અને 54% ની અંદર એમને અત્યારે જ 27% જેટલી અનામત મળતી હોય અને એની અંદર પણ પટેલો ભાગ કરવા માંગતા હોય તો એ શક્ય નથી. અને પટેલ સમાજ જે આર્થિક રીતે પણ સરકારે હજી એની પર કે એવી વિચારણા તો કરી નથી કે એવું પ્રોવિઝન તો બનાવ્યું નથી કે આપ કહો છો કે બીજેપી માટે ગુજરાતમાં અહીંયા નારાજગી દેખાય છે દલિતોમાં? નહીં, પણ જે હાર્દિક પટેલે જે અનામત પોતાની પટેલ સમાજ માટે માંગવી જોઈએ આપણે તો એની જગ્યાએ એમણે અત્યારે જે આંદોલન ચાલુ કર્યું છે, એક બાજુ એ બે વાતો કરી રહ્યા છે. એક બાજુ એ પટેલ સમાજ માટે અનામત માંગે છે અને બીજી બાજુ એ અનામત હટાવો એ રીતનું આંદોલન પણ ચલાવી ખરેખર એ લોકો સ્પષ્ટ નથી. ના, દલિતોને કોઈ બીક નથી, કારણ કે અનામત જે છે એ ભારતીય સંવિધાનની અંદર આપેલા બંધારણીય અધિકારો છે અને જેને કોઈ પણ હટાવી શકે એ કોઈ પણ પરિસ્થિતિમાં શક્ય નથી. ધીમે ધીમે દલિતોમાં ક્યાંક બીજેપી માટે હવે નારાજગી વધતી રહે એવું લાગે છે આપણે? હા, દલિતોની અંદર જે આવા નિવેદનો અને જે નિવેદન સિવાય એવી કઈ બાબતો આપ જણાવવા માંગશો કે જેને કારણે આપ કહી શકો કે દલિતોમાં હવે ક્યાંક નારાજગી અથવા તો અંતર પડી રહ્યું છે બીજેપી સરકાર સાથે? નિવેદનો સિવાય જે આખા દેશની અંદર ઘટનાઓ બની રહી છે અને ગુજરાતની અંદર પણ અન્યાય અત્યાચારના દલિત સમાજ ઉપરના જે અન્યાય અત્યાચારના બનાવો બની રહ્યા છે, એ બનાવોની સંખ્યાની અંદર પણ અગાઉ કરતા હાલના સંજોગોની અંદર બહુ વધારો થયો છે. અને એમ છતાં પણ અગાઉ તો પોલીસ આવા અન્યાય અત્યાચારના કેસોમાં ફરિયાદ પણ લેતી હતી. અત્યારે તો એવી ઘણી બધી ઘટનાઓ છે કે જે અન્યાય અત્યાચારની ઘટનાઓનો આંકડો ઓછો બતાવવા માટે સરકાર પોલીસને એવી સૂચનાઓ આપેલી છે કે એમની ફરિયાદો જ લેવામાં આવતી નથી. બરાબર છે. અને એના કારણે દલિતોની અંદર ભલે બહાર ના દેખાતું હોય પણ અંદર ખાને ખૂબ મોટો રોષ છે. અને ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આરપીઆઈ નો રોલ કેવો રહેશે આગળના દિવસોમાં? આગામી દિવસોની અંદર અમે ગુજરાતની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તે દરેક જગ્યાએ સ્વતંત્ર રીતે એકલા હાથે ચૂંટણી લડીશું. અમદાવાદની અંદર 25 થી 30 બેઠકો ઉપર, સુરતમાં અને બીજી અનેક જગ્યાએ અમે અમારા ઉમેદવારો ઉભા રાખવાના છે. ઓકે, કેટલી આશા છે કે આ વખતે બીજેપીને નુકસાન થશે? ઘણા બધા મુદ્દાઓ પર અત્યારે જયારે વાત ચાલી રહી છે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં, આપ માનો છો? હા, જો આ રીતે આપના નિવેદનો ચાલુ રહ્યા અને કોઈ એક્શન બીજેપી તરફથી લેવામાં નહીં આવે તો ચોક્કસથી આગામી દિવસોની અંદર બીજેપીએ હારનો સામનો કરવો પડશે, એ વાત ચોક્કસ છે. ઓકે, પણ આવા નિવેદનો પર માફી માંગવામાં આવે તો આરપીઆઈ જે છે એ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમર્થન કરશે બીજેપીને? ના, અગાઉ પણ ગુજરાતની અંદર અમારી કોઈ સમજૂતી નથી. એનડીએ ની અંદર રિપબ્લિકન પાર્ટી છે. પણ આ વખતે જે મહારાષ્ટ્રમાં વધારે ઉકળ્યો છે, આપે કીધું એ પ્રમાણે અનામતનો મુદ્દો ગુજરાતમાં અત્યારે જે ઉછળ્યો છે, જે રીતે એની આગ જે ભપકી રહી છે એના કારણે કદાચ આરપીઆઈ સમર્થન કરે બીજેપીને? ના ના, આરપીઆઈ ગુજરાતની અંદર અમારી બીજેપીની સાથે કોઈ સમજૂતી નથી. મહારાષ્ટ્રમાં જ સમજૂતી છે અને એનડીએ ના ઘટક પક્ષ તરીકે કેન્દ્રની અંદર એમની સાથે છે. પણ ગુજરાતની અંદર અમે હંમેશા સ્વતંત્ર રીતે કામ કરી રહ્યા છીએ અને જ્યાં જ્યાં ગુજરાતની અંદર જ્યારે જરૂર પડે છે ત્યારે બીજેપીનો પણ આરપીઆઈએ વિરોધ કરેલો છે. એટલે કોઈ પ્રકારનું સમર્થન આપને મળે છે ખરી કે આપ કહો છો જે રીતે મહારાષ્ટ્રની વાત કરો છો, પણ અત્યારે અહીંયા જે સ્વાયત્ત રીતે આપ કામ કરી રહ્યા છો તો આગળના દિવસોમાં લાગે છે કે બીજેપીને સમર્થન ન કરતા અન્ય કોઈ પક્ષને પણ સમર્થન કરીને આપણે આગળના દિવસોમાં દલિતો માટે સારું થાય એવું વિચારવામાં આવશે? હાલ પૂરતું તો ગુજરાતની અંદર બીજેપીને છોડી કરીને બીજો મોટા પક્ષ તરીકે કોંગ્રેસ છે અને કોંગ્રેસ તો દલિતોનો વિરોધી પક્ષ છે અને એને રિપબ્લિકન પાર્ટીને ખતમ કરવાની મહારાષ્ટ્રમાં પૂરેપૂરી કોશિશ કરેલી. એટલે અમે કોંગ્રેસના તો બિલકુલ સંપૂર્ણ વિરોધમાં જ છીએ. ઓકે, કોંગ્રેસની સાથે ક્યારે અમે હાથ મિલાવી શકીએ? ઓકે, તો હવે આપને એવી શંકા છે ખરી કે બીજેપી પણ ધીમે ધીમે કોંગ્રેસના રાહ પર આગળ વધી રહી છે કે દલિતોની આ પાર્ટીને ક્યાંક દબાવવાનો પ્રયત્ન કરી રહી હોય આવા નિવેદનો કરીને? બીજેપી ભારતીય જનતા પાર્ટી છે એ દલિતોની પાર્ટીઓની સાથે તો
જે અત્યારે હાલની સંજોગોની અંદર હમ. એક પરિસ્થિતિ પેદા કરવામાં આવી છે. આરપીઆઈ ની અંદર જ્યારે અમારી સાથે સમજૂતી કરવામાં આવી ત્યારે મહારાષ્ટ્રની અંદર એવી રીતે સમજૂતી કરવામાં આવેલી કે જે મહારાષ્ટ્ર રાજ્ય સરકારની અંદર 2 મંત્રી બનાવીશું, આઠવલે સાહેબને કેન્દ્રમાં મંત્રી બનાવીશું. તેમ છતાં ભાજપના અનેક નેતાઓએ જાહેર મંચની અંદર એમણે એ બાબતનું સમર્થન આપેલું. જાહેરમાં એમના નિવેદનો છે, પત્રકારોની વચ્ચે છે. એ લોકોએ ત્યાં સુધી કે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાહેબે તો લેખિતની અંદર પણ આપેલું હોવા છતાં પણ આજે એ બાબતે કોઈ પણ પગલા નથી ભરાઈ રહ્યા. એ બાબતથી આરપીઆઈ તો આપને લાગે છે કે વિશ્વાસ મૂક્યો છે આરપીઆઈ બીજેપી પર, પણ વિશ્વાસઘાત થયો છે? હા, એ બાબતે આરપીઆઈ અને સમગ્ર દેશના દલિતો આ બાબતે ભાજપથી ખૂબ જ નારાજ છે. એટલે આપનું એવું કહેવું છે કે બીજેપી ખાલી એ વાતો કરે છે, મુખોટો બતાવે છે, પણ એવું તો ખરેખર એની રિયાલિટી કંઈક અલગ છે જે કરવામાં નથી માંગતી. કોઈ પણ પ્રકારના મુદ્દા પર જો વાત વાયદા વચન કરે છે પણ નથી કરવામાં સક્ષમ, એવું આપ માનો છો? તો બીજેપી ઘણી બાબતોની અંદર એમની મોદી સરકારની સારી કામગીરી પણ છે, પણ જે એમના મંત્રીઓ છે એ મંત્રીઓની અંદર ઘણા બધા જે કટ્ટર મંત્રીઓ છે એ લોકો પોતાની આ બાબતની અંદર એમના જે આ નિવેદનો અને એમના કાર્યોથી બીજેપી અને મોદી વીકેસી ના નિવેદન પર કોઈ સખત વિરોધ કરવામાં આવશે કે પછી એક શાંતિપૂર્વક કાર્યક્રમ જ ખાલી ગોઠવવામાં આવશે અને આ આવેદનપત્ર આપવામાં આવશે? શું કહેશો? નહીં, એમનો સખત જ વિરોધ રિપબ્લિકન પાર્ટી કરે છે અને આગામી દિવસોની અંદર મેં જેમ આપને જણાવ્યું એ રીતે આખા દેશની અંદર આરપીઆઈ કાર્યક્રમો આપશે. ઓકે દર્શક મિત્રો, આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ, પરંતુ આરપીઆઈ તરફથી અશોકજીએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. આરપીઆઈ જ્યારે વાત કરી રહી છે કે પોતે સ્વતંત્ર રીતે કામ કરી રહી હોય ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં જે રીતે બીજેપી સાથે સમર્થન હોવા છતાં પણ એના જે મંત્રીઓ છે જે રીતના નિવેદન આપે છે, વીકેસિંહે જે નજીકના દિવસમાં જે નિવેદન આપ્યા છે જે દલિતો માટે ખૂબ જ અપમાનજનક શબ્દો વાપર્યા હોય તેવું અહીંયા જોઈ રહ્યા છે. આગળના દિવસોમાં વિરોધ સખતપણે કરવામાં આવશે, પણ આખરે બીજેપી માટેની જે એમના મંતવ્યો છે કે આરપીઆઈની સાથે હોવા છતાં પણ રિયાલિટી બીજેપીની શું છે તેવું પણ તેઓ સ્વીકારતા થયા છે અને ક્યાંક અન્યાય થઈ રહ્યો છે તેવું માની રહ્યા છે. આ ચર્ચાને સમાપ્ત કરી અશોકજી, આપણે ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. તો ફરી મળીશું દર્શક મિત્રો ડે સ્પેશિયલમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.